હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું કે કઈ રીતે આપણે જ્યારે યાદી અને ગુણધર્મોની રીતે આપેલો હોય સંબંધો ત્યારે પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર કઈ રીતે શોધી શકાય એમાં ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 જોયા હતા. આપણે તે સ્વાધ્યાય 2.1ને આગળ વધારશું અને ત્યાંથી આપણે આગળ જોશું ક્વેશ્ચન 5 અને ક્વેશ્ચન 6નું આપણે સોલ્યુશન જોશું અને સમજશું કે તેની અંદર કઈ રીતે પ્રદેશ, વિસ્તાર અને સપ્રદેશ શોધી શકાય અને યાદીની રીતે કે ગુણધર્મોની રીતે કઈ રીતે સંબંધને દર્શાવી શકાય તે આપણે આજે ક્વેશ્ચન 5 અને ક્વેશ્ચન 6 માટે જોશું. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે દાખલા નંબર 5 જોવાનો છે અહીંયા. તો આપણે આપેલો છે ગણ એ, એની અંદર સભ્યો આપેલા છે 1 2 3 4 6 અને સંબંધ આપેલો છે એ થી બી, એ બી બિલોંગ્સ ટુ એ, બી એ વડે વિભાજ્ય છે. તો આપણે વ્યાખ્યાયિત કરવાનું છે નીચેના 3 પદોને કે યાદીની રીતે લખવાનું છે, આરનો પ્રદેશ મતલબ સંબંધનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો સિમ્પલ આપણે અહીંયા પહેલાં ગણ એ લઈ લઈએ. તો ગણ એ શું આપેલો છે તો કે 1 2 3 4 અને 6 અને સંબંધ શું આપેલો છે તો કે એ બી અને બી છે એ બિલોંગ્સ ટુ એ છે, બરાબર છે. અને શરત મતલબ સંબંધ એ રીતે આપેલો છે કે બી છે એ વડે વિભાજ્ય છે, બરાબર છે. આ રીતે આપણે સિમ્પલ અહીંયા આપેલું છે એક્ઝામ્પલની અંદર જ. તો આપણે અહીંયા શું વિચારવાનું છે કે સંબંધ આર એ આર પરથી વ્યાખ્યાયિત કરવાનો છે. પહેલાં આપણે લઈ લઈએ તો આરને યાદીની રીતે કે મતલબ યાદીની રીતે પહેલાં આપણે સંબંધને લખી લઈએ. યાદીની રીતે સંબંધ આર, બરાબર છે. તો યાદીની રીતે આપણે આરને લખીએ તો કઈ રીતે લખવાનું થશે કે આપણે એની જોડી બનાવવાની થશે કે બી એ વડે વિભાજ્ય હોય, બરાબર છે. તો 1 છે એ 1 વડે વિભાજ્ય હોય, બરાબર છે. 1 છે એ 2 છે એ 1 વડે વિભાજ્ય હોય, 3 છે એ પણ 1 વડે વિભાજ્ય હોય અને 1 છે એ 4 વડે પણ વિભાજ્ય હોય અને 6 છે એ પણ 1 વડે વિભાજ્ય હોય. એવી જ રીતે 2 છે એ 2 વડે હોય વિભાજ્ય, પછી 4 છે એ 2 વડે વિભાજ્ય હોય અને 2 છે એ 6 હોય છે એ પણ 2 વડે વિભાજ્ય છે. 3 છે 3 તો 3 હારે વિભાજ્ય થાય અને 3 છે એ 6 હારે પણ વિભાજ્ય થાય અને અહીંયા 4 છે તો 4 હારે વિભાજ્ય હોય અને 6 છે તે 6 હારે વિભાજ્ય હોય. તો સિમ્પલ આપણે અહીંયા યાદીની રીતે સંબંધ આરને લખી લીધો છે કે જે ગણ એ આપેલો છે તેને આપણે સંબંધ દર્શાવી દીધો. હવે આપણે આરનો પ્રદેશ કે મતલબ સંબંધનો જેટલો પ્રદેશ છે તે કેટલો છે તે આપણે જોવાનું છે. તો આપણે યાદીની રીતે જે જોડકા બનાવ્યા છે તે જોડકાની અંદરથી તમામ જેટલા સભ્યો છે તેનો પ્રથમ ઘટક જોવાનો છે, બરાબર છે. પ્રથમ ઘટક જોઈએ આપણે તો તે આપણને સંબંધ દર્શાવશે કે તેનો સંબંધ શું છે, બરાબર છે. તો આપણે અહીંયા આરનો પ્રદેશ તો એનો સંબંધ શું થશે બધાનો પહેલો સભ્ય તો અહીંયા 1 છે, બરાબર છે. તેવી રીતે જોવાનું 2 છે તો છે, 3 છે તો છે, 4 છે તો છે અને 6 પણ છે. એકને એક સભ્ય 2 વખત નહીં લખવાનો, એક જ વખત લખવાનો પ્રદેશની અંદર અને વિસ્તારની અંદર પણ એમનેમ જ એક જ વખત લખવાનો. તો આપણે અહીંયા આરનો વિસ્તાર શું થાય છે આ જે જોડી છે આ યાદીની રીતે બનાવેલ સંબંધની તેનો બીજો ઘટક, બરાબર છે. એનો બીજો ઘટક છે તે આપણે અહીંયા દેખાડશે આરનો વિસ્તાર. તો આરનો વિસ્તાર શું થશે તો બીજો ઘટક લેવાનો. તો બીજા ઘટકની અંદર 1 છે, 2 છે, 3 છે, જોવાનું તમારે એક એક વખત જ લખવાનું. 4 છે અને 6માં 6 પણ છે. તો આ રીતે તમે ક્યારેક પણ વ્યાખ્યાયિત કરવાનું હોય તો પ્રદેશ અને વિસ્તાર આ રીતે તમે સિમ્પલ મેળવી શકો જ્યારે યાદીની રીતે લખેલું હોય ત્યારે. હવે એક્ઝામ્પલ 6 આપણે અહીંયા જોવાનું છે. તો આ એક્ઝામ્પલ 6 છે તેની અંદર સંબંધ આપેલો છે x અને x + 5 જ્યાં x બિલોંગ્સ ટુ 0 થી 5 સુધી થાય તે સંબંધનો વિસ્તાર અને પ્રદેશ આપણે અહીંયા મેળવવાનો છે એક્ઝામ્પલ 6ની અંદર. તો સિમ્પલ પહેલાં આપણે લઈ લઈએ. તો આર છે, આર શું આપેલો છે x + 5, બરાબર છે. જ્યાં x બિલોંગ્સ ટુ 0 થી 5 સુધી છે આપેલા આપણે ઘટકો. તો આપણે સિમ્પલ અહીંયા
લઈ લીધા છે. હવે આપણે શું શોધવાનું છે? પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. પહેલાં આપણે આરને છે ને તે પહેલાં આપણે યાદીની રીતે લખી લઈએ તો આપણને પ્રદેશ અને વિસ્તાર મેળવવામાં સહેલું પડશે. તો 0 લઈ લીધો છે તો 0 + 5 કરો તો 5, 1 લઈ લીધો 1 + 5 કરો તો 6, 2 લઈ લીધા તો 2 + 5 એટલે 7, 3 + 5 એટલે 8, એવી જ રીતે 4 + 5 તો થશે 9 અને 5 લઈ લીધા તો 5 + 5 મતલબ થશે 10. તો આપણે અહીંયા સંબંધ આરને યાદીની રીતે પહેલાં લખી લીધો છે. હવે આપણે સિમ્પલ એનો પ્રદેશ પહેલાં મેળવી લઈએ અને પછી એનો વિસ્તાર મેળવી લઈએ એટલે આપણે ખબર પડે. તો આરનો પ્રદેશ, આ ઉપરયુક્ત જે જોડી છે યાદીની રીતે બનાવેલી તેનો પ્રથમ ઘટક આપણે જોવાનું. પ્રદેશની અંદર પ્રથમ ઘટક પહેલાં આવશે, બરાબર છે. યાદીની રીતે લખેલું છે યાદીનો જોડીનો પ્રથમ ઘટક, બરાબર છે. તો પ્રથમ ઘટક જે છે એ આરનો પ્રદેશ થશે. તો સિમ્પલ આરનો પ્રદેશ બરાબર જોડીની અંદર જોવાનું એકને એક ઘટક રિપીટ ન થાય અને એક પણ ઘટક રહી ન જવો જોઈએ એ રીતે જોઈ અને તમારે સિમ્પલ લખવાનો. તો 0, 1, 2, 3, 4 અને 5. તો સિમ્પલ આરનો પ્રદેશ આપણે અહીંયા મળી ગયો. હવે આપણે જોવાનું છે આરનો વિસ્તાર. તો આરનો વિસ્તાર શું થશે? ઉપરયુક્ત જે જોડી છે યાદીની રીતે લખેલી તેનો બીજો ઘટક. બીજો ઘટક મતલબ વાયવાળું પદ મતલબ, બરાબર છે. આ એક્સવાળું પદ આપણે લખવાનું હતું પ્રદેશમાં અને વિસ્તારની અંદર વાયવાળું પદ લખવાનું મતલબ બીજો ઘટક. તો અહીંયા સિમ્પલ આપણે જોઈએ તો આરનો વિસ્તાર. આરનો વિસ્તાર શું થશે? તો એક પણ પદ રહી ન જવું જોઈએ અને એકને એક પદ 2 વખત રિપીટ ન થાય એ ધ્યાન રાખવાનું. તો 5, બીજો છે 6, ત્રીજો છે 7, પછી છે 8, પછી છે 9 અને પછી છે 10. તો સિમ્પલ અહીંયા તમે આરનો વિસ્તાર અને આરનો પ્રદેશ તમે આ રીતે સિમ્પલ શોધી શકો જ્યારે તમને સંબંધ આપેલો હોય ત્યારે. અને પહેલાં યાદીની રીતે શોધીને તમે પ્રદેશ અને વિસ્તાર